નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણા આ સરસ મજાના સન્ડે સ્પેશિયલ ક્લાસમાં. ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે આજે 2 લેક્ચર હશે. તમે 10:30 વાળો તો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી જબરજસ્ત પ્રેક્ટિસનો સેશન જોયો જ હશે. નથી જોયો તો આ લેક્ચર પૂરો થાય પછી જોઈ લેજો ને ભાઈ, એમાં શેની રાહ જોવો છો? ઓકે. અને આજના આ લેક્ચરમાં આપણે એવી પ્રેક્ટિસ કરવાની છે કે આજનો આ લેક્ચર પૂરો થાય એટલે તમે અંગ્રેજી બોલતા થઈ જાઓ એવી જવાબદારી સાથે, કારણ કે એવી જ પ્રેક્ટિસ કરાવી, ઓનલી પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ છે ને ખબર, આપણી જે સિરીઝ ચાલી રહી છે 31 દિવસની લાઈવ, બરોબર છે, દરરોજ સાંજે 9 વાગે અને 8 વાગે જે પ્રેક્ટિસનું સેશન આવે છે તમને બધાને ખબર જ છે. એમાં જેટલા ટોપિક્સ થયા છે, મતલબ કે કન્ટિન્યુઅસ ટેન્સીસ કમ્પ્લીટ થયા છે ને, તો ત્યાં સુધીનું આપણે એક સાથે પરફેક્ટ, પેલા હું ટોપિક વાઇઝ જ જઈશ, પેલા ટુ બી ટુ હેવ, કારણ કે જો આમાં કેવું છે, એકની એક વસ્તુ વારંવાર આપણા મગજમાં રિવિઝન થશે ને, વારંવાર એ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થશે ને, એટલે 100% તમારામાં ફેરફાર થશે થશે ને થશે, એ ગેરંટી તમને આપું છું. એટલે ખાસ આ લેક્ચરને અંત સુધી નિહાળજો, બરોબર છે. અને ઘણી બધી વસ્તુઓ તમને આ લેક્ચરમાંથી શીખવા મળશે, પ્રેક્ટિસ થશે, જબરજસ્ત થશે. તમને ભલે એવું લાગે કે સાહેબ એકની એક વાત, પણ એકની એક વાતથી આપણા મગજમાં એવી ઇમ્પેક્ટ પર, આ તો હા હેલું ક્યારે થાય, કોઈ વસ્તુ સહેલી ક્યારે થાય? એકની એક વાર વારંવાર કરો ત્યારે. તો બસ એ જ શરૂઆત કરી આજના સન્ડે સ્પેશિયલ ક્લાસની. પણ તમારા માટે સન્ડે સ્પેશિયલ ક્લાસ લાવું છું તો તમારે એક વસ્તુ તો કરવી જ પડે ને. શું? લાઇકનું બટન દબાવવાનું છે અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દો. રાસે નહીં જોવો, દબાઈ દીધું કે નહીં? દબાઈ દીધું કે નહીં? ઓકે, ચલો તો શરૂઆત કરીએ આજના સન્ડે સ્પેશિયલ ક્લાસમાં. જરા પણ આ છેલ્લે સુધી મિસ નહીં કરતા, એટલે 100% તમને ફાયદો થવાનો જ છે. સિમ્પલ પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણને ખબર છે કે આ 3 ટોપિકનો ઉપયોગ ક્યાં થાય, કેવી રીતે થાય, યુ નો વેરી વેલ ભાઈ, યુ નો ને? હા, યુ નો. તો આજે આપણે એની જ પરફેક્ટ પ્રેક્ટિસ કરવાની છે, જબરજસ્ત રીતે. ઓકે, તો તૈયાર છો? હવે મને પહેલા એટલું યાદ કરાવી દો કે ટુ બી ના રૂપનો ઉપયોગ ક્યાં થાય અને ટુ હેવ ના રૂપનો ઉપયોગ ત્યાં થાય, કેવા પ્રકારના વાક્ય બનાવવા માટે થાય. આપણને ખબર જ છે કે આ ત્રણેય પ્રકારના વાક્યો છે એ હંમેશાની માટે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી શું છે કે શું હતા કે શું હશે, અચ્છા, ત્રણેય સેન્સમાં આવી જાય. અને બીજું, એ કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ છે, આવું દર્શાવવા માટે આ ત્રણનો ઉપયોગ થાય, 100% થાય. હવે વાત કરો આ ત્રણની. આ ત્રણેયની વાત ક્યાં થાય? તો કે પાસે છે એવું દર્શાવવા માટે, માલિકી દર્શાવવા માટે, બીમારી દર્શાવવા માટે, સંબંધ દર્શાવવા માટે, આવા બધા પ્રકારના વાક્યો દર્શાવવા માટે આનો ઉપયોગ થાય. બસ, વધારે આપણે ઇન્ટ્રોડક્શન આનું વધારે આપશું નહીં, ઓનલી પ્રેક્ટિસ કરવાની છે. ઝડપથી મારી પાછળ પાછળ તમે જવાબ દેતા જાજો. પહેલા અહીંયા જ પ્રેક્ટિસ કરશું, પછી તમારી સ્ક્રીન ઉપર 10 કે 20 વાક્યો દેખાશે, એમાં તમારે જાતે બોલતું જવાનું છે. ઓનલી બોલવાનું જ છે, ફક્ત બોલવાનું જ. હા, તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો સેન્ટેન્સ, એ કોઈ વાંધો નથી, પણ આજે બોલજો ખરા. રવિવાર છે, ઘરે કોઈ ના હોય તો સાઈડમાં બેસી જાઓ, બરોબર, મસ્ત રીતે. રવિવાર સિવાયના કોઈ પણ દિવસે જોતા હોય, માની લો રવિવાર ને તમે બીજો મંગળવાર છે, સોમવાર, બુધવાર, ગુરુવાર, જે વારે જોતા થોડુંક સાઈડમાં વયું જવાનું છે, કોઈ નો સાંભળે એમ. એ કેના માટે? શરમ આવે છે એટલા માટે. શરમ નો આવતી તમે બરાડા પાડો, કઈ ફેર નથી પડવાનો. ઓકે, ચાલો. તો સિમ્પલ વસ્તુ છે, હું સિમ્પલ પેલા 2 વાક્ય ગુજરાતી સાથે પ્રેક્ટિસ કરાવીશ, પછી ડાયરેક્ટ જ ઇંગ્લિશમાં બોલીશ, એટલે તમને તરત ખબર પડી જશે. હું લખીશ, તમારે બોલવાનું, હું લખીશ, તમારે બોલવાનું. હું ગુજરાતી સેન્ટેન્સ બોલીશ તો ખરા જ, પણ એની પાછળ તમારું રિપીટ થઈ જવું જોઈએ ઇંગ્લિશનું સેન્ટેન્સ તરત જ. ઓકે, ચલો. હવે મારે એમ કેવું હોય કે આ મારો બગીચો છે, આ મારો બગીચો છે, તો સેન્ટેન્સ શું થાય? આ એટલે ધીસ થાય, તરત જ ખબર પડી જાય, ધીસ ઇઝ માય ગાર્ડન. આ ભાઈ મારો બગીચો છે, ધીસ ઇઝ માય ગાર્ડન. હવે મારે એમ કેવું હોય કે આ મારો બગીચો હતો. હાલો, બોલો બોલો ઝડપથી હો, આપણી પાસે ટાઈમ નથી, ઝડપથી પ્રેક્ટિસ. ઓછામાં જાજુ ખાવાનું છે, તો શું થશે? ધીસ વોઝ માય ગાર્ડન થશે, ધીસ વોઝ માય ગાર્ડન. અને આ મારો બગીચો હશે, એવું કેવું હોય તો આ મારો બગીચો હશે, તો તરત ખબર પડી જાય, ધીસ વિલ બી માય ગાર્ડન. ઓકે, ચલો. તે મારી બહેન છે, શી ઇઝ માય સિસ્ટર. કાંઈ નથી કરવાનું તમારે. એટલામાં શું કરવાનું છે કે એમ, ઇઝ અને આર આપણને ખબર છે કે એમ, ઇઝ અને આર ક્યાં લાગે એ આપણને ખબર જ છે ભાઈ, ઇઝ અને આર.
ઓકે, હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. વચ્ચે આગળ જો સિમ્પલ 3 વસ્તુ શું યાદ રાખવાનું ખબર? એમિઝાર ક્યારે મૂકવાનો હોય? વર્તમાન કાળની વાત કરતા હોય તે ટુ બી માં. અહીંયા વ્યક્તિ વસ્તુનું પ્રાણીનું નામ, મતલબ કે શેની વાત કરીએ છીએ, અને અહીંયા ઈ પોતે શું છે અથવા તો ક્યાં છે ઈ જગ્યા. જોજો હવે હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર, હું છું, બરોબર? તો આઈ એમ. તે ડોક્ટર છે, હી ઇઝ અ ડોક્ટર. તેઓ ડોક્ટર છે, they are doctors. ઓકે, તે પતંગ છે, it is આવશે, it is a kite. તે કૂતરો છે, it is a dog. તેઓ કૂતરાઓ છે, they are dogs. તરત ખ્યાલ આવી જવો જોઈએ કે મારે શું મૂકવાનું છે. આઈ મૂકવાનો છે, હી મૂકવાનો છે, શી મૂકવાનો છે, ઇટ મૂકવાનો છે. હા, તે મારી બહેન છે, શી ઇઝ શું થશે? શી ઇઝ માય સિસ્ટર. અચ્છા, આના કરતા તમે હજી જો તમારે સાવ બેઝિક થી પ્રેક્ટિસ કરવી હોય તો આઈ, પછી તમારે આખે આખું લખી નાખવાનું. આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ અને ધીસ અને ધેટ. ઓકે, પછી અહીંયા લખવાનું એમ, પછી ઇઝ અને આર. સિમ્પલ. હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. અમે ડોક્ટર છીએ, વી આર ડોક્ટર્સ. અમે હોસ્પિટલમાં છીએ, વી આર ઇન ધ હોસ્પિટલ. અમે રાજકોટમાં છીએ, વી આર, અહીંયા આર આવશે કા, અહીંયા વી આર ઇન રાજકોટ. યુ આર ઇન રાજકોટ. તેઓ રાજકોટમાં છે, ધે આર ઇન રાજકોટ. તે રાજકોટમાં છે, હી ઇઝ ઇન રાજકોટ. તેણી અમદાવાદમાં છે, શી ઇઝ ઇન અમદાવાદ. ઓકે, તે મારી બુક છે, ઇટ ઇઝ માય બુક. ધીસ ઇઝ માય બુક, ધેટ ઇઝ માય બુક. જેટલું પ્રેક્ટિસ કરતા રહેશો એટલું તમને ફાયદો થવાનો છે, થવાનો છે. અચ્છા, હવે વર્તમાન કાળ થઈ જાય તો અહીંથી એમિઝાર કાઢો. એમિઝાર કાઢીને અહીંયા લખો વોઝ અને વર. ओके, वॉज અને वर. किसके साथ वॉज आता है और किसके साथ वर आता है वो आपको तो मालूम ही है. ओके, तो सिर्फ सेंटेंस ही बनाना है और कुछ तो करना नहीं है. ओके, तो હું રાજકોટમાં હતો, આઈ વોઝ ઇન રાજકોટ. અમે રાજકોટમાં હતા, વી વર ઇન રાજકોટ. તમે મુંબઈમાં હતા, યુ વર ઇન મુંબઈ. તેઓ મુંબઈમાં હતા, ધે વર ઇન મુંબઈ. તે મુંબઈમાં હતો, હી વોઝ ઇન મુંબઈ. તેણી મુંબઈમાં હતી, શી વોઝ ઇન મુંબઈ. તે મારી પતંગ હતી, ઇટ વોઝ માય કાઇટ. આ મારો બંગલો હતો, ધીસ વોઝ માય બંગલો. ક્લિયર? અચ્છા, આને કાઢીને હવે વિલ બી લગાડો. શું લગાડો? વિલ બી. અચ્છા, હું રાજકોટમાં હઈશ, આઈ વિલ બી ઇન રાજકોટ. અમે રાજકોટમાં હશું, વી વિલ બી ઇન રાજકોટ. તમે રાજકોટમાં છો, યુ વિલ બી ઇન રાજકોટ. હું ડોક્ટર હઈશ, આઈ વિલ બી અ ડોક્ટર. હું એન્જિનિયર હઈશ, આઈ વિલ બી એન એન્જિનિયર. હું બિઝનેસમેન હઈશ, આઈ વિલ બી બિઝનેસમેન. તેણી તમારા ઘરે હશે, શી વિલ બી એટ યોર હોમ. તે તમારી ઓફિસમાં હશે, હી વિલ બી એટ યોર ઓફિસ. તમારે એક સિમ્પલ પદ્ધતિ યાદ રાખવાની છે, એમ ઇઝ અને આર ક્યાં વાપરવું. નેગેટિવ હોય તો આપણે એનું નેગેટિવ કરવાનું. આઈ એમ નોટ ઇન રાજકોટ, આઈ વોઝ નોટ ઇન રાજકોટ, વી વર નોટ ઇન રાજકોટ, આઈ વિલ નોટ બી ઇન રાજકોટ. ત્રણેયની નકાર પ્રોપર ખબર પડવી જોઈએ કે હું શું બોલું છું, મારે કઈ રીતે બોલવાનું છે. આટલી પહેલા તો મને પ્રોપરલી ખબર હોય તો જીવનમાં કોઈ દિવસ તકલીફ પડશે નહીં. સમજાય છે હું શું કહું છું? ઓકે, ચલો. તો આટલું પ્રોપર તમને ખ્યાલ હોય એટલે તમને ખબર પડી જાય કે ભાઈ કઈ રીતે વાત કરવાની છે. ઓકે, ચલો. એના પછી સાહેબ સિમ્પલ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે હવે મારે હેવેઝ નો ઉપયોગ, હેડ નો ઉપયોગ નહીં. હા, હજી આમાં તમે પ્રશ્નાર્થનો ઉપયોગ કરી શકો. પ્રશ્નાર્થમાં કાંઈ ન હોય, પ્રશ્નાર્થની ખાસ ધ્યાન રાખવાની. શું કરવાનું કે શું આ તમારી કાર છે તો ઇઝ ધીસ યોર કાર. શું આ તમારો મોબાઈલ છે, ઇઝ ધીસ યોર મોબાઈલ. શું આ તમારી ઓફિસ છે, ઇઝ ધીસ યોર ઓફિસ. ઇઝ હી. શું તે તમારો ભાઈ છે, ઇઝ હી યોર બ્રધર. શું તે તમારા કાકા છે, ઇઝ હી યોર અંકલ. શું તે રાજેશ છે, ઇઝ હી રાજેશ. શું તે નિખિલ છે, ઇઝ હી નિખિલ. શું તે સુમિતા છે તો ઇઝ હી સુમિતા નો કહેવાય, તો ત્યારે આવશે ઇઝ શી. ધ્યાન રાખવાનું, પ્રશ્નાર્થમાં કોઈ દી એવું નહીં કહેવાનું શી ઇઝ સુમિતા, ઇટ ઇઝ આ, એમ નહીં. ઇઝ શી સુમિતા, ઇઝ શી યોર સિસ્ટર, ઇઝ શી યોર મધર, ઇઝ શી યોર જે કાંઈ પણ છે. ઓકે, પછી આર યુ, આર વી, આર ધે, આની પ્રેક્ટિસ વધારે કરો. એવી રીતના વોઝ અને વરની પણ પ્રશ્નાર્થમાં કરી શકો. ઓકે, હવે સાહેબ આ ત્રણેયની વાત છે તો કે જ્યારે આપણી પાસે કંઈક છે તો એના માટે તમે કહી શકો આઈ હેવ. મારી પાસે રિમોટ છે, આઈ હેવ અ રિમોટ. હવે આ બેને સાથે પ્રેક્ટિસ કરો તો કે હું ડોક્ટર છું અને મારી પાસે કાર છે તો આઈ એમ અ ડોક્ટર એન્ડ આઈ હેવ અ કાર. પછી અહીંયા આઈ એમ અ કાર નહીં કરી દેવાનું. ઓકે, એના પછી મારી પાસે હતું તો શું થશે? આઈ હેડ. જોજો છેલ્લે સુધી જોશો કારણ કે હજી
આ તો 2 ટોપિક, પછી પાછા 3 ટોપિક, પછી 3 ને બધુંય પાછું મિક્સ કરીને જે મારે પ્રેક્ટિસ કરાવી છે ને એની હારે તો કોઈ આવી જ ન શકે. રેડી? તો એ પ્રોપરલી તમારે જોવાનું છે ને પ્રોપર મસ્ત રીતે તમારે કામ કરવાનું છે. તો ખાસ મિત્રો એને તમારે જોતું રહેવાનું છે અને જોતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો. કરી દો યાર, લાઈક નથી કરી હજી, लाइक का बटन दबा दीजिए ना भाई, सब्सक्राइब का भी नहीं दबाए तो दबा दीजिए. ઓકે, ક્લિયર? આટલું પેલા ઇઝ શી, ઇઝ હી, ઇઝ શી, ઇઝ હી, ઇઝ હી. હવે આઈ હેવ મારી પાસે છે, આઈ હેડ મારી પાસે હતું અને આઈ વિલ હેવ મારી પાસે હશે. બસ આ બધાયમાં થઈ જાય. અને જો તેની પાસે છે તો શી હેઝ. હવે હેવ અને હેઝ અહીંયા બે છે એટલે તમને ખબર છે કોની પાસે શું. ઓકે, મારી પાસે બુક છે, આઈ હેવ અ બુક. તેની પાસે બુક છે, શી હેઝ અ બુક. શી હેવ અ બુક નહીં કરવાનું. વધારે ને વધારે આવા પ્રેક્ટિસમાં વાક્ય કરશો એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે ક્યારે કેવો શબ્દનો ઉપયોગ કરવાનો છે. આઈ હેડ અ કાર, મારી પાસે કાર હતી. આઈ હેડ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ હતો. આઈ હેડ ટાઈમ, મારી પાસે સમય હતો. આઈ હેવ ટાઈમ, મારી પાસે છે. આઈ હેવ મારી પાસે છે. શી હેઝ તેની પાસે છે. હી હેઝ તેની પાસે છે. આઈ હેડ મારી પાસે હતું. આઈ વિલ હેવ મારી પાસે હશે. બીજી કઈ માથાકૂટ જ નથી કરવાની. અચ્છા, હવે આની નેગેટિવ વાક્ય કરવી હોય તો આમાં શું થાય ખબર? આની વાક્ય રચના થાય, મારી પાસે નથી તો આઈ ડોન્ટ હેવ, અથવા તો શી ડઝન્ટ હેવ. આપણને યાદ છે? યાદ કરો, આ બધું યાદ કરાવું છું. શી ડઝન્ટ હેવ. અને અહીંયા શું હતું? આઈ ડીડન્ટ હેવ. આઈ ડીડન્ટ હેવ, મારી પાસે ન હતું. અને આઈ વોન્ટ હેવ અથવા તો વિલ નોટ હેવ તમે કહી શકો. ઓકે, ચલો, મારી પાસે ગુલાબ નથી. આઈ ડોન્ટ હેવ અ રોઝ. તેની પાસે રેડ ટી શર્ટ નથી. શી ડઝન્ટ હેવ અ રેડ ટી શર્ટ. એમ નહીં કહી દેવાનું કે આઈ હેવ નોટ રેડ ટી શર્ટ, આઈ હેવ નોટ એન આઈડિયા. નહીં, આઈ ડુ નોટ હેવ, શી ડઝ નોટ હેવ. અને મારી પાસે ન હતું તો આઈ ડીડ નોટ હેવ. આઈ વોન્ટ હેવ એટલે મારી પાસે નહીં હોય. ક્લિયર? અને પ્રશ્ન પૂછવો હોય તો ડુ યુ હેવ. આની વાક્ય રચના શું થશે કે ડુ યુ હેવ, શું તમારી પાસે છે? ડુ યુ હેવ અ કાર, ડુ યુ હેવ અ મોબાઈલ. અને જેમ કે ડઝ શી હોય તો ડઝ શી હેવ અ મોબાઈલ, ડઝ શી હેવ અ કાર. આ રીતે થશે. અચ્છા, પ્રશ્ન ભૂતકાળનું પૂછવું હોય કે ડીડ યુ હેવ અ મોબાઈલ, ડીડ યુ હેવ અ કાર, ડીડ યુ હેવ અ જે કાંઈ પણ છે અને વિલ યુ હેવ એ હોય તો. હવે આની જોરદાર પ્રેક્ટિસ કરીએ. સેન્ટેન્સીસ તમને આપેલા છે. ચલો, મારી પાછળ પાછળ સીધા બોલતા જ જાજો. લખવું હોય તો તમે સેન્ટેન્સ લખતા પણ જાજો. સિમ્પલ વસ્તુ છે. હું વિદ્યાર્થી છું. ચલો બોલો, મારી પાછળ સીધું બોલો, હું વિદ્યાર્થી છું. હવે હું છું, મારી પાસે હોય તો આઈ હેવ આવે. હું છું, આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ. તે શિક્ષક છે. હી ઇઝ અ ટીચર. હી ઇઝ અ ટીચર. ઓકે, અમે મિત્રો છીએ. વી આર સ્ટુડન્ટ, નહીં ફ્રેન્ડ્સ. વી આર ફ્રેન્ડ્સ. તું મારો ભાઈ છો. યુ આર માય બ્રધર. યુ આર માય બ્રધર. તેઓ ખુશ છે. દે આર હેપી. દે આર હેપી, કારણ કે દે એવું એટલે આર આવશે. ઓકે, એ મારો મોબાઈલ છે. ઇટ ઇઝ માય મોબાઈલ. એ એટલે ઇટ તે કહી શકો. ધીસ ઇઝ તમે કહી શકો. આ પુસ્તક રસપ્રદ છે. ધીસ બુક ઇઝ ઇન્ટરેસ્ટિંગ, અથવા તો ધીસ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ બુક એમાંય તમે કહી શકો. મારી માં ઘરે છે. માય મધર ઇઝ એટ હોમ. માય મધર ઇઝ એટ હોમ. તું મોડો છો. યુ આર લેટ. યુ આર લેટ. એ ખૂબ જ સારું છે. ઇટ ઇઝ વેરી ગુડ. ઓકે, તેઓ રાજકોટમાં છે. દે આર ઇન રાજકોટ. એના પછી તું તૈયાર છે. યુ આર રેડી. ઓકે, હું ભૂખ્યો છું. ભૂખ્યાને અંગ્રેજીમાં હંગ્રી કહેવાય. તો આઈ એમ હંગ્રી. એના પછી એ મારી બાઇક છે. ઇટ ઇઝ માય બાઇક. એના પછી તું હોશિયાર છે. યુ આર ક્લેવર. સેમ વસ્તુ આમાં હતો, હતી, હતા હોય તો હું વિદ્યાર્થી હતો. આઈ વોઝ અ સ્ટુડન્ટ. તે શિક્ષક હતા. હી વોઝ અ ટીચર અથવા તો શી વોઝ અ ટીચર. શિક્ષિકા હોય તો શી અને શિક્ષક હોય તો હી. આપણને ખબર જ છે. અમે મિત્રો હતા. વી વર ફ્રેન્ડ્સ. હવે ભવિષ્ય લગાડજો. તું મારો ભાઈ હઈશ. યુ વિલ બી માય બ્રધર. તેઓ ખુશ હશે. ધે વિલ બી હેપી. એ મારો મોબાઈલ હશે. ઇટ વિલ બી માય મોબાઈલ. તો 3 શબ્દ પરફેક્ટ યુઝ કરતા આવડે એટલે આવા વાક્યોમાં ક્યાંય તકલીફ ના પડે. રેડી? ચલો, પાર્ટ 2. મારી પાસે પેન છે. હવે જો, મારી પાસે છે. આઈ હેવ અ પેન. મારી પાસે હતી તો આઈ હેડ અ પેન. મારી પાસે હશે તો આઈ વિલ હેવ પેન. બોલ. જો, બોલે એના બોર વેચવા છે આપણે, એટલે ધ્યાન રાખવાનું છે. પ્રોપર બોલ જો તો જ ફાયદો થશે, નહીતર ફાયદો થશે નહીં. તેની પાસે કાર છે. હી હેઝ અ કાર અથવા તો શી હેઝ અ કાર.
તેની પાસે કાર હતી, શી હેડ અ કાર. અમારી પાસે ઘર છે, વી હેવ હાઉસ. અચ્છા, તમારી પાસે પૈસા છે, યુ હેવ મની. બોલજો. તેમના પાસે સમય છે, તેમના એટલે they have money. મારી પાસે મોબાઈલ છે, I have a mobile. તેની પાસે નોકરી છે, તેની જો છોકરી હોય તો she has અને છોકરો હોય તો he has a job. ગુડ જોબ, સારી જોબ હોય તમે કહી શકો. અમારી પાસે મિત્રો છે તો અમારી એટલે we have friends. મને તાવ છે, I have fever. મને માથું દુખે, I have headache. મને માથું દુખતું હતું, I had headache. મને માથું દુખશે, I will have headache. 3 શબ્દો વચ્ચે ઉમેરતા આવડી જાય, પરફેક્ટ પ્રેક્ટિસ કરી હોય એટલે ક્યાંય તકલીફ અમેય ન પડે. ઓકે, તેના પાસે વિચાર છે, they have an idea. અચ્છા, મારે સમસ્યા છે, I have a problem. ઓકે, મારે સમસ્યા હતી, I had a problem. તેઓને સમસ્યા છે, they have a problem. દીપક પાસે નવી કાર છે, દીપક has a new car. દીપક has a new car. અમારી પાસે સપના છે, we have dreams. ઓકે, તારી પાસે તક છે, you have an opportunity. opportunity એટલે થાય તક. ઓકે, એની પાસે જવાબ છે, he has an answer. અને હતું તો had, હશે તો will have. બસ આટલું જ કરવાનું છે. આટલું ક્લિયર થાય. ઓકે, તો 2 ટોપિક ક્લિયર. ઓકે, હવે બાકીના બીજા 3 ટોપિક એક સાથે શીખવા છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની ચર્ચાઓ હવે આપણે કરવા જઈએ છીએ. એની પહેલા વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લેજો, કારણ કે 2 કોર્સ તો અત્યારે તમારી સમક્ષ છે જ, પણ એક નવો કોર્સ સોમવાર અથવા તો મંગળવારે એક કોર્સ નવો લોન્ચ થવાનો છે, જેમાં મારા ઓફલાઈન ક્લાસમાં જે હું લેક્ચર લઉં છું એ જ લાઈવ ક્લાસ તમને મળવાના છે. નો એડિટ, નો કટ. જે રીતે હું ક્લાસમાં ભણાવું છું એ જ તમને પણ ત્યાં મળવાનો છે. ઓકે, 70 થી 80 કલાકનો આખો કોર્સ એકદમ તળિયેથી બેઝિક્સ બધું વિથ પ્રેક્ટિસ આવી જવાનું છે. તો સોમવાર કા મંગળવાર સુધી રાહ જોજો. આઈ વિલ લોન્ચ ઓન મંડે ઓર ટ્યુઝડે. સો આર યુ એક્સાઇટેડ ફોર ધેટ? ઓકે, તો એ કોર્સ મજેદાર રહેવાનો છે, જબરજસ્ત રહેવાનો છે, કારણ કે હશે ઓછું પણ હશે વિશાળ. રેડી? તો શરૂઆત કરીએ, પણ એની પહેલા વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને જે આ નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન પણ લઈ શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. હવે વાત કરવી છે આ સૌથી અગત્યના 3 કાર્ડની. ખબર જ છે, રોજે થતી ક્રિયા દર્શાવવા માટે આ વાક્ય રચના, જે ક્રિયા થઈ ગઈ હતી એના માટે આ ક્રિયા, અને જે ક્રિયા થવાની છે એના માટે આ ક્રિયા. હવે તમને એમ થાય કે સાહેબ આટલું ઝડપથી બોલી દો, મને કેમ સમજે, હું તો તમારો પહેલો લેક્ચર જોઉં છું, અથવા તો મને કંઈ ખબર પડતી નથી. તો કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. જો તમારી પાસે કેટલા ઓપ્શન છે, કેટલા બધા ઓપ્શન છે. એક તો સોમ મંગળવારે જે હું કોર્સ લોન્ચ કરવાનો છું, પહેલી વાર આ હિસ્ટ્રીમાં, મારા 5 વર્ષના યુટ્યુબની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ જે ઓફલાઈન ક્લાસનો જે રેકોર્ડ છે, મતલબ કે એ પહેલી વાર હું લોન્ચ કરવા જઈ રહ્યો છું. તમે તમારા ઘરે બેઠા એવું ફીલ કરી શકશો કે હું વિજય સરના ઓફલાઈન ક્લાસમાં બેઠો છું કે બેઠી છું. રેડી? એવો તમને અનુભવ થશે. ત્યાંથી તો મતલબ એની હદ, મતલબ એના જેવું તો એકેયમાં થાય જ નહીં. એ રીતે મેં આખું એક્સપ્લેનેશન તમને ત્યાં આપેલું છે પ્રોપર વેમાં. એટલે એનું તમે લોફ્ટ ઉઠાય અને ત્યાં સાવ આમ ABCD થી ને સ્ટાર્ટ કરેલું છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. બીજી વસ્તુ કે આપણી જે આ સિરીઝ ચાલુ છે, બરોબર, એ પહેલેથી તમે પાછું જોવાનું ચાલુ કરી દેશો તો આ સન્ડે સ્પેશિયલ ક્લાસમાં તમને તકલીફ નહીં પડે. રેડી? કારણ કે સન્ડે સ્પેશિયલ ક્લાસ શું હોય કે આખા વીક દરમિયાન જે કરાયું હોય ને એનું આખું રિવિઝન હોય. તો સન્ડે એટલે સન્ડે ફન ડે, ફન ડેમાં મજા કરતા કરતા શીખવાનું હોય. તો જે તમારે આખી સિરીઝમાં જોડાયેલું રહેવું પડશે. અને આપણે 2 ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી રાખો. એક તો આ દબાઈ દો સબસ્ક્રાઇબનું બટન, અને બીજી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે એક તો અમને જો 10:30 એમાં એ સન્ડે સ્પેશિયલ ક્લાસ હતો, અને દરરોજ સાંજે 8 વાગે ત્યાં એક લેક્ચર આવે, 9 વાગે આ ચેનલમાંથી આવે. પછી કેટલું મજા જ કરો, કરી દો. ઓકે, હવે તમને ખબર છે કે આ ક્રિયા રોજે થતી, આ ક્રિયા થઈ ગઈ અને આ ક્રિયા થશે. સિમ્પલ વસ્તુ છે. હવે તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ છે કે નહીં? હે ભાઈ, નથી તો તમે અત્યારે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં ફ્રી મટીરિયલમાંથી નહીં, તમે મસ્ત રીતે ડાઉનલોડ કરી શકો છો અને સરસ મજાની રીતે તમે એ પરચેસ
પણ કરી શકો છો. રેડી? ઓકે. હવે સિમ્પલ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જે ક્રિયા તમે રોજે કરો, મારે એવું બોલવું છે. જોજો હમણાં હું તમને એક વસ્તુ શીખડાવીશ, આની પછી સેન્ટેન્સીસ થઈ જાય ને એના પછી મારે તમને એક વસ્તુ શીખડાવી છે ને એ છે કે દરરોજ તમે સવારથી ઉઠીને સાંજે સુવા જાઓ છો ત્યાં સુધીનું જે કંઈ પણ તમે બોલો છો ગુજરાતીમાં, સવારમાં વહેલો હાથ હોય કે ઉઠવું, પછી બ્રશ કરું છું, પછી નાવા જાઉં છું, પછી છાપું વાંચું, ટીવી જોઉં છું, પછી દોડવા જાઉં છું, પછી મારું કામ શરૂ કરું છું, તો જે પણ કંઈ કરતા હોય એને ઇંગ્લિશમાં બોલવું હોય તો કઈ રીતે બોલી શકો? હાઉ વિલ યુ સ્પીક? સો આઈ વિલ ટીચ ટુડે, સો પ્લીઝ જોઈન રહેજો, મજા આવશે. ચલો, એટલી ખબર હોવી જોઈએ કે સિમ્પલ કાંઈ કરવાનું નથી કે માની લો કે કોઈ પણ ક્રિયાપદ તમે લઈ શકો છો કે હું દરવાજો ખોલું છું, આઈ ઓપન ધ ડોર, આઈ ઓપન ધ ડોર. અચ્છા, હું ખાઉં છું, આઈ ઈટ. બરોબર, શું થશે? આઈ ઈટ. હું બોલું છું, આઈ સ્પીક. હું સમજું છું, આઈ અન્ડરસ્ટેન્ડ. રેડી? સિમ્પલ. હું જોઉં છું, આઈ વોચ. એ સિમ્પલ વસ્તુ છે, સબ્જેક્ટ ની બાજુમાં V1. અને હા, માની લ્યો કે હી હોય કે તેણી દરવાજો ખોલે છે તો શી ઓપન્સ ધ ડોર. તેણી ખાય છે તો शी ईट्स. तो इसके ये आएगा, उसका नियम मैंने उसमें समझा दिया है, तो आपको वो वहां पे देख लेना पड़ेगा. ओके, समझ में आता है कि नहीं आता? आता है ना? ओके, अभी चलते हैं आगे. હવે જે ક્રિયા તમે કરી, મતલબ કે મેં ખાધું તો આઈ એટ, તે બોલ્યો તો હી સ્પોક, મેં જોયું તો આઈ વોચડ, અમે પહોંચ્યા તો વી રીચડ, અમે પહોંચ્યા. રીચ એટલે પહોંચવું થાય. હવે રીચ બે છે, RICH એટલે પૈસા વાળા, અને રીચડ REACH એટલે પહોંચવું, પણ એમાં ઈડી લગાડી દો એટલે એ થઈ ગયું. રેડી? સિમ્પલ વસ્તુ છે. ભવિષ્યમાં આપણે જોયું હતું કે હું ખાઈશ તો આઈ વિલ ઈટ. સિમ્પલ છે. આ કંઈક આપણે સિમ્પલ ફ્યુચરમાં શીખવાડ્યું હતું. હું બોલીશ, આઈ વિલ સ્પીક, આઈ વિલ સ્પીક. હું સમજીશ અથવા તો તે સમજશે તો હી વિલ અન્ડરસ્ટેન્ડ. ઓકે, આઈ વિલ એક્સેપ્ટ, they will accept, she will accept, I will add, you will add. ઓકે, my mother will cook, મારા મમ્મી રસોઈ કરશે. માય સિસ્ટર વિલ ગો, મારી બહેન જશે. ધે વિલ ડાન્સ, તેઓ નૃત્ય કરશે. હી વિલ બાય અ મોબાઈલ, તે મોબાઈલ ખરીદશે. ક્લિયર થવું જોઈએ કે મારે કોઈ વ્યક્તિની ક્રિયા થશે એવું વાક્ય ઇંગ્લિશમાં બોલવું છે તો વ્યક્તિ કા નામ, उसके बाद विल, उसके बाद क्रियापद का मूल रूप आता है और उसके बाद जो भी होता है वो लख देने का है. ઓકે, તેઓ ગીત સાંભળશે, they will listen. અહીંયા ધ્યાન રાખવાનું, જોજો સિમ્પલ. તેઓ સાંભળે છે, they listen. તેઓએ સાંભળ્યું, they listened. હવે તમને જે ક્રિયાપદનું મૂળ રૂપ એનું V2 આવડવું જોઈએ. અને તેઓ સાંભળશે ભવિષ્ય તો they will listen. આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખીને તમે બોલતા જાઓ તો ખબર એ શું પડે? રાજેશ પાણી પીશે, રાજેશ પાણી પીશે તો રાજેશ will drink. પીશે એવું કીધું છે, અહીંયા એવું નહીં કહું રાજેશ. અને આમાં મહેરબાની કરીને હું દર વખતે કહું છું કે રાજેશ પાણી પીવે છે તો રાજેશ ઇઝ ડ્રિંક વોટર નહીં. હા, રાજેશ ઇઝ ડ્રિંકિંગ વોટર આવે એ હમણાં તમને સમજાવું છું થોડીક વારમાં. ઓકે, એટલે એની ચિંતા ન કરતા. તો આટલું પહેલા ક્લિયર થયું મસ્ત રીતે. ઓકે, હવે જો આ પ્રેક્ટિસ આવી ગઈ છે થર્ડની સાથે સાથે. ચલો, તમારી પાસે ગુજરાતી સેન્ટેન્સ છે જ. હું ટીક કરું એનું સીધું બોલાઈ જવું જોઈએ. જ્યારે આ વર્તમાન છે, ભૂતકાળ છે, ભવિષ્ય છે, બીજું કઈ છે નહીં. ઓકે, તે દરરોજ સ્કૂલે જાય છે તો તે એટલે હી પછી હી ગો ટુ સ્કૂલ, હી ઇઝ ગો ટુ સ્કૂલ. એમ મન પડે એમ નહીં મૂકી દેવાનું. હી ગોઝ ટુ સ્કૂલ થશે. શું થશે? હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. મમ્મી રોટલી બનાવે છે, માય મધર મેક્સ. સીધું ક્રિયાપદ. આમાં નામ છે ને, નામની બાજુ સીધું ક્રિયાપદ. કામ શું થાય એ મૂકવાનું છે. આવડે? એમિઝાર નો મૂકતા, ઈ નો આવે. એટલું ક્લિયર થાય કે ન થાય? થાય ને? ઓકે, તે દરરોજ સ્કૂલે જાય છે, હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. મમ્મી રોટલી બનાવે છે, મમ્મી મેક્સ ચપાતી. રોટલી એટલે. પપ્પા સમાચાર વાંચે છે, ફાધર રીડ્સ ન્યૂઝપેપર. જોજો, પછી ઘણા એવું કરશે,
ફાધર ન્યૂઝપેપર રીડ. પેલા નામ, પછી કામ, અને પછી જે હોય. પેલા નામ કરો. પેલા તમારું નામ ક્યારે થશે? તમારું બાજુમાં કામ હશે તો. એટલા માટે નામ કામ બધું. નામ કામ કર્મ. નામ કામ કર્મ એટલે એવું યાદ રાખવાનું. રેડી? તો નામ કામ કર્મ આટલું યાદ રાખશો તોય વાંધો નહીં આવે. તો કે પપ્પા સમાચાર વાંચે છે તો ફાધર રીડ્સ ન્યૂઝપેપર. મારી બહેન ગીત ગાય છે, માય સિસ્ટર સિંગ્સ સોંગ. ઓકે, તે ચા પીવે છે, હી ડ્રિંક્સ ટી. છોકરો ક્રિકેટ રમે છે, અ બોય પ્લેઝ ક્રિકેટ. જોજો મને નથી ભૂલાતું કે એક વચન આવે તો એસ કે એસ લગાડવાનું. કા ભાઈ હું કઈ ટીલું લઈને આવ્યો ના, પણ હું પ્રેક્ટિસ કરીને આવ્યો. એટલે નો ભૂલાવવું જોઈએ કે જ્યારે સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે હી શી ઈટ અથવા તો કોઈ સિંગ્યુલર નાઉન હોય તો એમાં હંમેશા કોઈ ક્રિયાપદની પાછળ એસ કે એસ વાળું રૂપ લાગે અને લાગે જ હકાર વાક્ય રચનામાં. તો આ ધ્યાન રાખવાનું. પ્રેક્ટિસ કરીને આવશો તો આવડશે. ઓકે, એટલે જ કીધું છે બોય, એક જ છોકરો છે, બોય પ્લેઝ ક્રિકેટ. તે કેરી ખાય છે, હી ઇટ્સ અ મેંગો. ઓકે, શિક્ષક અંગ્રેજી શીખવે છે, ટીચર ટીચીસ ઇંગ્લિશ. તેઓ મિત્રો સાથે વાત કરે છે, they talk with friends. જો આમાં એસ ન લાગે, શું કામ? they છે એટલા માટે. તે મોબાઈલ વાપરે છે, he uses mobile. ક્લિયર? ઓકે, ચલો એના પછી હું ગઈકાલે માર્કેટ ગયો, I went to the market. તે બસમાં બેઠો, I sat on the bus. ઓકે, અમે ક્રિકેટ રમ્યા, we played cricket. તેને ભોજન બનાવ્યું, ફટાક દઈને બનવું જોઈએ ભાઈ. she made અથવા તો she cooked એટલું કહી દો તો ચાલશે. ઓકે, પપ્પાએ કાર ધોઈ, father washed a car. તેણે પુસ્તક વાંચ્યું, he અથવા તો she read book. અમે મૂવી જોઈ હતી તો we watched a movie. તેણે પાણી પીધું, she drank water. તું ક્લાસમાં આવ્યો, you came in the class. તેઓ બહાર ગયા, they went outside. પહેલા કર્મ નહીં, પહેલા નામ, પછી કામ ને પછી કર્મ. નથી કહેતા પહેલા નામ હોય તમારું, પછી તમે જેવું કાર્ય કરશો એવા એ તમારા કર્મો પછી તમને જોવા મળશે. એટલે નામ કામ કર્મ આવું યાદ રાખવાનું. એટલે નામ, પછી તમે જે કામ કરો છો એ, અને પછી કર્મ જે આવતો હોય. હું આવતીકાલે જઈશ માર્કેટમાં, ભવિષ્ય છે, I will go to market. તે સ્કૂલે જશે, he will go to school. અમે પુસ્તક વાંચીશું, we will read a book. તેઓ ક્રિકેટ રમશે, they will play cricket. તું ઘરે રહેશે તો you will stay at home. હવે stay એટલે રોકાવું થાય, રહેશે. ઓકે, તું ભોજન બનાવીશ, you will make dinner કે લંચ કે જે કાંઈ પણ છે. તે મૂવી જોશે, he will watch movie. અમે સાથે જઈશું, we will go together. ઓકે, તે કામ કરશે, he will work. તે ફોન કરશે, he will call. બસ આવા પ્રેક્ટિસના વાક્યો તમારી સમક્ષ હોય તો ભૂકા કાઢી ન નાખો. ભૂકા નીકળે ભાઈ, પણ કરવું પડે. અને સાહેબ આમ જો સન્ડે સ્પેશિયલ ક્લાસ હોય અને આવી પ્રેક્ટિસ હોય અને તમારું એક લાઇકનું બટન દબાઈ જાય અને એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દે અને તમારા 5 મિત્રોના ફોનમાંથી એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો, તમારા ફેમિલીમાંથી, તો કેવી મજા આવે. તો આટલું તો કરી શકો ને. તો એક સરસ મજાની રીતે સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો દબાઈ દેજો, મજા આવી જશે. લાઇકનું તો દબાઈ દો ભાઈ ખાસ. અને કમેન્ટમાં કહો સન્ડે સ્પેશિયલ ક્લાસ. જો ઓલો એની પહેલાંનો ગયા સન્ડે જે લેક્ચર લીધો હતો ને એ મતલબ સુપર હિટ ગયો તો એટલે આપણે રાખ્યું. તો પછી તમે લાઇક્સ, શેર અને સબસ્ક્રાઇબ જે વિડીયો ઉપર વધારે આવે તો આપણે એ પ્રમાણે કામ કરતા હોઈએ છીએ. રેડી? એટલે તમારો પ્રતિસાદ સારો મળે, તમારું મતલબ કે સપોર્ટ સારો મળે તો અમને એનર્જી આવે અને તમારા માટે કામ કરીએ તો એટલું કરી દેવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. હવે આવ્યું મારે જે શીખડાવવું છે ને એ. અત્યાર સુધી મેં આપણે કેટલા 3 ટુ બી, 3 ટુ હેવ અને 3 વર્તમાન જોઈએ. હવે એ બધાની સાથે લઈ અને આપણે પ્રેક્ટિસ કરીએ. પણ એની પહેલા ડેઈલી રૂટીન મારે તમને સમજાવવું. સાથેનું પ્રેક્ટિસ તો છે ને હું છેલ્લે કરાવડાવીશ બધાની મિક્સમાં. હજી મારે વોન્ટ વાળું કરાવવું છે ને કન્ટિન્યુઅસ ટેન્સીસ કરાવાય અને પછી બધી મિક્સમાં પ્રેક્ટિસ કરાવી. અને એમાં તમે શું કહેવાય છેલ્લે સુધી લડી લીધું તો હું માની જાઉં કે ભાઈ આજનો આપણો સન્ડે લેક્ચરનો પ્રેક્ટિસનો ક્લાસ અને આપણે જે સિરીઝ ચાલુ છે એ આપણને ફળી અને એનાથી તમને કંઈક ને ક્યાંક ફાયદો થયો એવું આપણે સમજીએ. પણ હા, કરવું પડશે તો થાય છે ને ભાઈ.
ઓકે, ચલો હવે ડેઈલી રૂટીન એટલે પહેલા તો રૂટીન એટલે એનો મિનિંગ શું છે ખબર છે? જે ક્રિયા તમે વારંવાર કરો છો, દરરોજ કરો છો, એ તમારું ડેઈલી એટલે દરરોજનું રૂટીન. ભાઈ મારા રૂટીનમાં છે. રૂટીન શબ્દનો મતલબ થયું જે ક્રિયા તમે વારંવાર કરો છો, રોજ કરો છો, એ રૂટીન થયું તમારું, દરરોજ થતું ક્રિયા. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે મારે સવારથી લઈ અને સાંજ સુધીની જે બધી ક્રિયાઓ બોલવી છે, તો એ શેમાં બોલાય? તો કે સાદા વર્તમાન કાળમાં જ બોલાય સાહેબ. સાદા વર્તમાન કાળમાં આપણને સબ્જેક્ટની બાજુ V1 નું SKS વાળું રૂપ ખબર હોય. જોજો ડેઈલી રૂટીન બોલવા માટે કેટલું ધ્યાન રાખવાનું. જે લોકો IELTS ની પ્રિપેરેશન કરતા હોય એને ઘણીવાર આ પૂછાય છે, બરોબર છે, ખાસ કે ટેલ મી અબાઉટ યુ ડેઈલી રૂટીન. તો તમારે અહીંયા આ બોલવું પડે બધું. તો સિમ્પલ રીતે બોલી દો તો તમારે 8 બેન્ડ તો આરામથી મળી જાય. સ્પીકિંગમાં આઇલ્સમાં તકલીફ પડતી હોય છે, અને જે લોકોને સ્પીકિંગ સુધારવું છે તો એને આ રોજે બોલવાનું, એકની એક વાત ભલે રોજ બોલો, એનાથી તમને કોન્ફિડન્સ આવશે. તમને થાય ઓહો માય ગોડ, શું વાત છે, આવું બધું સરસ. હા, ડેઈલી રૂટીન બોલવા માટે હું આ બાજુ જે સાઈડમાં લખું ને એટલી વસ્તુઓ તમને ક્લિયર હોવી જોઈએ. એક તો છે ને હંમેશા આ વાક્ય રચનાથી બોલાય, SKS વાળું રૂપ. બસ જે કામ કરતો હોય તમે કરો એટલે આય બાજુમાં સીધું V1, બસ બીજું કઈ વાત જ નહીં. બીજી વસ્તુ કે આપણે કોઈ એક ક્રિયા કરીએ કે હું સવારમાં 5 વાગે ઉઠું છું અને પછી, તો પછી શબ્દ છે એના માટે તમે શરૂઆતમાં ધેન વાપરી શકો. ઓકે, આફ્ટર ધેન વાપરી શકો, ધેન આફ્ટર વાપરી શકો, ધેન આફ્ટર વાપરી શકો, આફ્ટર ધેટ વાપરી શકો. ઓકે, ઘણા બધા શબ્દોથી તમે વાપરી શકો. અચ્છા, પછી તમે બીજા શબ્દો છે જેટલા પણ બાકીના જે ક્રિયાપદો છે એ બધા ક્રિયાપદો આવડવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, જો હું સવારે 7 વાગે ઉઠું છું, એટલે પેલા તો માનો હું બોલ્યો એટલે આઈ, હવે ઉઠું છું સીધી ક્રિયા જ મૂકવાની. આઈ વેકઅપ એટલે ઉઠવું થાય, આપણે શીખડાયું છે. આઈ વેકઅપ કેટલા વાગે ઉઠું છું? 7 વાગે. આઈ વેકઅપ એટ 7 AM. આઈ વેકઅપ એટ 7 AM અર્લી. હવે અર્લી નો મતલબ થાય વહેલું. શું થશે? વહેલું. અર્લી મોર્નિંગ, અર્લી ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ. હવે સમજો સાહેબ. ધેન, હવે જો ફૂલ સ્ટોપ લગાડી દીધો ઠીક છે, નહીતર તમે ધેન લગાડી શકો. ધેન ફૂલ સ્ટોપ પછી પાછું ધેન નહીં લગાડવાનું, નકર પછી લોટાવડ થઈ જાય. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ધેન આઈ, પછી હું શું કરું છું? તો કે હા, પેલા તમને ખબર તો હોય ને તમે સવાર ઉઠીને શું કરતા હોય. હા, તમે સવારમાં ઉઠીને પછી મોબાઈલ જોવો છો, મોબાઈલ યુઝ કરો છો, તો તમે એમ કહી શકો ધેન આઈ યુઝ અ મોબાઈલ ફોર સમ ટાઈમ, એટલે કે થોડીક વાર માટે. ઓકે, સમ ટાઈમ, આવા બધા શબ્દો થોડા આવડે. પછી હું શું કરું છું? પછી હું બ્રશ કરું છું. ધેન હું કરું છું, ધેન હું એટલે આઈ, પછી ઘણા લખશે આઈ ડુ બ્રશ. અરે નહીં સર, જ્યારે જો આઈ ડુ બ્રશ લખો ને એટલે આનો મતલબ શું થાય ખબર? હું કરું છું, બ્રશ કરું છું. કેમ એવું? તો કે જો આનો મિનિંગ એ શું થાય? કરું છું. અને આનો આ એક ક્રિયાપદ છે, ક્રિયાપદ છે. અને ઓલું બ્રશ હોય ને, ઓલું લેવા જાવ તો મેડિકલ કે કોઈ પણ જ્યાંથી બ્રશ, એને બ્રશ જ કહેવાય, પણ એ ખુદ ક્રિયાપદ છે. તો આનો મતલબ એવો થાય કે બ્રશ કરું છું એટલે મતલબ દાંતણ કરું છું, મોઢું સાફથી કરું છું, આ એક ક્રિયાપદ છે. તો આવું ને આવું ઘણા શું કરે ખબર? હું પ્રયત્ન કરું છું ને, તો આઈ ડુ ટ્રાય, એટલે આ કરવું થાય પ્રયત્ન. આનો મતલબ આખો આ શબ્દનું આખું ગુજરાતી એવું થાય છે કે પ્રયત્ન કરવો. તો પછી એમાં ડુ ક્યાં લગાડવાનું છે? આમાં ખુદમાં જ કરવું અંદર હલવાયેલું છે, તો એમાં આપણે લખવાની જરૂર નથી. ડુ ક્યારે લાગે? કે જ્યારે હું એક્સરસાઇઝ કરું છું. તો આવા બધી જગ્યાએ જ્યાં એક્સરસાઇઝ ખુદ ક્રિયાપદ નથી, તો અહીંયા આઈ ડુ એક્સરસાઇઝ એ તમારે લખવું પડે. રેડી? તો આઈ ડુ બ્રશ નહીં, શું થશે? સીધું આઈ બ્રશ. ઘણા લોકો કેવું બોલે ખબર? ડેઈલી રૂટીન બોલવાનું કે ને, આઈ એમ વેકઅપ એટ 7 AM, ધેન આઈ એમ યુઝ મોબાઈલ. એમ તો એવો કોમ્પ્લિમેન્ટરી બધી યુઝ કરે ને, જેને કેમ આપણે આપણી 5-10 વીઘા જમીન હોય અને એમાં એમિઝાર વાવ્યો હોય અને એનો પાક મબલક થયો હોય એટલે એમિઝાર બધી યુઝ કરવાનું. એટલે એવું ન હોય ભાઈ. થોડુંક તમારે
સમજવું પડશે. મન પડે ત્યાં એમ ઇઝ નહીં વાપરવાનો. અહીંયા મેં વાક્ય રચનામાં લખ્યું છે તો નથી વાપરવાનું. ઓકે, ધેન આઈ બ્રશ, ધેન આઈ પછી શું કહેવાય કે ધેન આઈ ગો ટુ ગાર્ડન, ધેન આઈ ગો ટુ ધ ગાર્ડન. હવે સાહેબ આ તો હું તમને ખાલી ડેમો આપ્યો. હવે તમે બોલી શકો કે ન બોલી શકો, સિમ્પલ હો, કાંઈ નહીં કરવાનું. પછી ધેન આઈ ગો ટુ ગાર્ડન, ધેન આઈ વોક 5 કિલોમીટર્સ, ધેન આઈ પાછો આવું છું તો ધેન આઈ કમ બેક માય હોમ એટ 7. જો પાછળનું નથી લખતો, હવે ટાઈમ બચાવો છે, આપણે વધારે પ્રેક્ટિસ હજી કરવી છે એટલા માટે. ધેન આઈ કમ બેક એટ માય હોમ, ધેન આઈ ટેક અ શાવર, અથવા તો ટેક અ બાથ. ઓકે, ધેન આઈ ટેક માય બ્રેકફાસ્ટ, ધેન આઈ અથવા તો ટેક વાપરી શકો, હેવ વાપરી શકો, ઈટ વાપરી શકો, બધું વાપરી શકો. ઓકે, ધેન આઈ હેવ માય બ્રેકફાસ્ટ, ધેન આઈ ઈટ માય બ્રેકફાસ્ટ તમે કહી શકો. ધેન આઈ ગેટ રેડી, પછી હું તૈયાર થાઉં છું. હવે તમને છે સાહેબ આઈ રેડી લખી નાખું તો હાલે? નો હાલે. આઈ ગેટ રેડી લખો તો જ તમારું વાક્ય સાચું પડે. ગેટ એટલે તૈયાર થવું, રેડી એટલે તો તૈયાર એવો શબ્દ છે. ગેટ રેડી આખું ફ્રેઝ ભેગું થાય ને તો જ સમજવાનું કે એનો મતલબ થાય તૈયાર થવું થશે. ક્લિયર એટલું? તો આ વસ્તુને તમારે સમજવાની છે, પહેલા આટલી ખબર પડવી જોઈએ તો ભેગું થશે, નહીંતર નહીં ભેગું થાય. તો આવી રીતના તમે છેલ્લે સુવા જાવશો ને ત્યાં સુધીનું આઈ ગો ટુ બેડ અથવા તો આઈ સ્લીપ એટ, જેટલા વાગે સુવો છો એટલા વાગે, વચ્ચેની બધી ક્રિયાઓ આઈ ક્રિયાપદ, આઈ ક્રિયાપદ, આઈ ક્રિયાપદ, આઈ ક્રિયાપદ, આઈ ક્રિયાપદ મૂકતું જવાનું, બસ વાર્તા પૂરી. તો આમાં શું છે? કાંઈ નથી, અઘરું છે જ નહીં. તો આટલું કરતા જાવ વાર્તા થઈ જાય પૂરી. સમજાણું ડેઈલી રૂટીન. તો આ રોજે બોલવું પડશે તો ફાયદો થશે, નહીતર થશે નહીં. રેડી? મજા આવી? ઓકે, હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. એની પહેલા દેવ સત્ય બુક ઘણા બધા વિદ્યાર્થી પાસે આવી ગયું છે. તમે બાકી છો તો અત્યારે નંબર આપેલો છે, ખાલ કરી દો, મેસેજ કરી દો અને આ બુક તમારા સુધી મંગાવી લ્યો. સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટ બુક છે. ફક્ત 349 રૂપિયા જ પ્રાઇઝ આપેલી છે. તો મંગાવી લેજો, વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો અને તમારા ઘર સુધી અમે પહોંચાડી પણ દેશું ફક્ત 2 થી 3 દિવસમાં. તો રાહ એની જોવો છો. અથવા તો તમને અહીં આપ્યું છે જે સરસ મજાની રીતે વિજય નાટ્ય ગ્રુપ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરીને ત્યાંથી તમે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ્સ મંગાવી શકો છો, જે પ્રેક્ટિસનો ભરપૂર માહોલ આપેલો છે. જેમાં સેન્ટેન્સ મેં હમણાં કરાવ્યા ને, હવે એવા સેન્ટેન્સ આમાં દરેક ટોપિકના અલગ અલગ 100 વાક્યો છે એ આન્સર સાથે, અને બીજા 50 વાક્યો છે પ્રેક્ટિસના, એની આન્સર કી તમને છેલ્લે આપેલી છે. અને બીજા તો અઢળક 6000 વાક્યો તમને એવા આપ્યા છે ને કે બોઈલ જ રાખો. પ્રેક્ટિસનો માહોલ અહીંયા તમને મળી જવાનો છે. તો મંગાવી શકો 60 ડેઝ પ્રેક્ટિસ બુક. એમાં નકલી પ્રેક્ટિસ છે, બીજું કોઈ માથાકૂટ જ નથી. રેડી? એ પણ તમે જોઈ શકો છો. તો ખાસ મંગાવી લેજો, વહેલા તે પહેલાના ધોરણે તમારી પાસે આવી જશે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે આ 4 વસ્તુ આપણે શીખી ગયા છે 2 ટોપિકમાં. રેડી? તો આમાં નોમાં શું ફેર છે તો તમને ખબર જ છે કે ભાઈ ઈચ્છાધારી ક્રિયાપદ આ છે, બરોબર. અને પેલા આ જે છે વોન્ટ અને વોન્ટ્સ પછી સીધું ઓબ્જેક્ટ આવે એટલે મારે કંઈક જોઈએ છે, અને વોન્ટેડ પછી આવે એટલે આ વ્યક્તિને કંઈક જોઈતું હતું. માની લો મારે એમ કેવું હોય કે મારે બુક જોઈએ છે તો આઈ વોન્ટ અ બુક. રેડી? અને મારે બુક જોઈતી હતી તો તમે એમ કહી શકો આઈ વોન્ટેડ અ બુક. રેડી? એટલું જ છે. અચ્છા, તેણીને પાણી જોઈએ છે તો શી વોન્ટ્સ વોટર. તેણીને પાણી જોઈએ છે, અને તેણીને પાણી જોઈતું હતું તો તમે કહી શકો શી વોન્ટેડ વોટર. અ વોટર નહીં કરતા, કારણ કે પાણી ગણી ન શકાય, એટલા માટે અ વોટર કદાપી આવશે નહીં. ઓકે, આટલું ક્લિયર થાય કે નહીં ભાઈ? થવું જોઈએ ક્લિયર. ઓકે, ચલો તો ખબર પડી એટલી. ઓકે, શી વોન્ટ્સ વોટર, શી વોન્ટેડ વોટર. આઈ વોન્ટ અ બુક, I wanted a book. My father want a car. My father wants a car. My father wanted a car. આટલું ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર થાય? ઓકે, પ્રોપરલી સમજાય છે? ઓકે, ચલો હવે એના પછી સાહેબ આગળ વધીએ. તો આ બે છે ને એનો ઉપયોગ ક્યાં થાય કે કોઈ ક્રિયા કરે છે અને કોઈ ક્રિયા કરવી છે. જો કોઈ ક્રિયા કરે છે અને કોઈ ક્રિયા કરી, જોયું. મતલબ કે હું
ચા પીઉં છું તો આઈ ડ્રિંક. મેં ચા પીધી તો આઈ ડ્રેન્ક. હે, આ તમે કોઈ ક્રિયા કરો છો અને ક્રિયા કરી ડ્રિંક. પણ જ્યારે તમારે ક્રિયા કરવાની ઈચ્છા થાય તો આપણે શીખડે એવું હતું કે કોઈ ક્રિયાપદ હોય ને એની ઈચ્છાધારી બનાવી દેવાનું. તો આઈ વોન્ટ ટુ ડ્રિંક શું થશે? આઈ વોન્ટ ટુ ડ્રિંક. અને મારે પીવું હતું તો આઈ wanted to drink. હલકી ક્લિયર થાય છે બ્રો. ઓકે, તો બસ આટલી વસ્તુ છે, એમાં બીજું કંઈ મહત્વનું છે જ નહીં. આઈ વોન્ટ ટુ ડ્રાય, આઈ વોન્ટ ટુ ડ્રિંક એન્ડ આઈ વોન્ટેડ ટુ ડ્રિંક. દેટ્સ ઇટ. વાર્તા પતી ગઈ. ओके, बस इतना सा आप कर लोगे तो भी आपको मालूम पड़ जाएगा कि કેવી રીતે શું બનાવવાનું હોય છે. આઈ વોન્ટ ટુ સ્પીક, આઈ વોન્ટેડ ટુ સ્પીક. હું બોલું છું, આઈ સ્પીક. મારે બોલવું છે, આઈ વોન્ટ ટુ સ્પીક. હું બોલ્યો, આઈ સ્પોક. મારે બોલવું હતું, આઈ વોન્ટેડ ટુ સ્પીક. તો આ પ્રમાણે તમે એના સેન્ટેન્સ પ્રોપરલી બનાવી શકો છો. ઓકે, હવે સાહેબ આગળ હજી મારે તમને પેલું કરાવવું છે કન્ટિન્યુઅસ ટેન્સીસ. એ આ આવી ગયા અને પછી બધાની સાથે એક સાથે આમ જો આખો એક પેરેગ્રાફ બનાવતા કેવી રીતના શીખવું. હા, સ્ટોરી કાંઈ નહીં હોય પણ કયું સેન્ટેન્સ આવે તો આપણે જેટલા શીખા અત્યાર સુધીના એ દરેક પ્રકારના કેમ. હા, અને આના પછીના બધાય ટોપિક આજે સાંજે 9 વાગે, એટલે આજે સાંજે એટલે બધાય ટોપિક નહીં પણ આજે સાંજે 8 વાગે લેક્ચર હશે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી, અને 9 વાગે પણ લેક્ચર હશે. તો બંને લેક્ચરને મિસ નહીં કરતા મિત્રો. જોરદારના લેક્ચરો છે, જબરજસ્ત રીતે તમે એને એન્જોય કરશો અને નવું કંઈક ને કંઈક તમે શીખતા રહેશો. ઓકે, ચલો. તો હવે શું છે, આ ક્રિયા ક્યારે કરવાની કે ક્રિયા થઈ રહી છે, ક્રિયા થઈ રહી હતી અને ક્રિયા થઈ રહી હશે. જે આપણે તમને સાહેબ તો ડાયરેક્ટ નહીં, આપણે રાત્રે 9 વાગે એ જ કરાવવું. આપણી આ ચેનલ ઉપરથી તમે 1 થી આ જે 13-14 લેક્ચર લેવાના છે તમે જોજો. અહીંયા સુધી આપણે એ સિરીઝમાં પહોંચ્યા છે જે પ્રેક્ટિસ કરી આપણે, અને આવતા સન્ડે સુધીમાં જેટલા ટોપિક હશે તો સન્ડે સ્પેશિયલ ક્લાસમાં એ બધા લેક્ચર્સ આવવાના છે. તો જેટલું બને એટલું તમે વધારે ને વધારે જોતા જશો, કામ કરશો તો એટલું તમને ફાયદો થવાનો છે. રેડી? તો સિમ્પલ ધ્યાન રાખો કે ભાઈ તેઓ અત્યારે વાત કરી રહ્યા છે તો ધે આર. હવે વાત કરું એટલે ટોકિંગ થશે. ધે આર ટોકિંગ. તેઓ સે વાત કરી રહ્યા હતા તો ધે વર ટોકિંગ. ધે વર ટોકિંગ. અચ્છા, તેઓ વાત કરી રહ્યા હશે, તમે ત્યાં ના જાઓ તો ધે વિલ બી ટોકિંગ. બસ આ યાદ રાખવાનું. હવે તમારું ફેવરિટ ઓલું એમિઝાર હતું ને અને બાજુમાં ક્રિયાપદ વાપરવાનું આવ્યું, પણ ક્રિયાપદ કા યુઝ કરના પડેગા. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર આઈ વર્તમાન કાળ છે તો તમે એમ કીધું કે તેઓ વાત કરે છે તો એમાં ધે ટોકે થાય ને ધે આર ટોકિંગ થાય. તો એ મેં જ્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સમજાવ્યો હતો ને આગળના, મતલબ કે 10, 11, 12મા લેક્ચરમાં, એમાં મેં એ બંનેનો એવો ભેદ સમજાવ્યો હતો કે એની વાત જવા દો. રોજે થતી ક્રિયા માટે સિમ્પલ પ્રેઝન્ટ અને અત્યારે જ થઈ રહી છે એવી ક્રિયાઓ માટે આ ટેન્સનો ઉપયોગ થાય. આટલું ક્લિયર પડે તો કરવાનું. ઓકે, તો આ સમજી લીધું હોય ને સાહેબ, અને પછી તમે પ્રેક્ટિસ કરતા જાઓ. માની લો કે આપણે એમ કહેવાય કે તે અત્યારે ફૂટબોલ રમી રહ્યો છે. હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. તે ફૂટબોલ રમી રહ્યો હતો. હી વોઝ. તરત ખબર પડી જાય વોઝ ક્યાં વર ક્યાં, એમ ઇઝ આર ક્યાં આવે, કોની સાથે આવે ખબર પડી જાય. હી વોઝ પ્લેઇંગ ફૂટબોલ. હી વિલ બી પ્લેઇંગ ફૂટબોલ. આઈ એમ યુઝિંગ મોબાઈલ. આઈ વોઝ યુઝિંગ મોબાઈલ. આઈ વિલ બી યુઝિંગ મોબાઈલ. તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ છે, જામી પડો. આઈ એમ સેન્ડિંગ અ મેસેજ. હું મેસેજ મોકલી રહ્યો છું. આઈ વોઝ સેન્ડિંગ અ મેસેજ. હું મેસેજ મોકલી રહ્યો હતો. આઈ વિલ બી સેન્ડિંગ અ મેસેજ. હું મેસેજ મોકલી રહ્યો હોઈશ. ઓકે, એના પછી રીતિકા ઇઝ ડાન્સિંગ. રીતિકા ડાન્સ કરી રહી છે. રીતિકા વોઝ ડાન્સિંગ. રીતિકા ડાન્સ કરી રહી હતી. અને રીતિકા વિલ બી ડાન્સિંગ. રીતિકા ડાન્સિંગ કરી રહી હશે. ઓકે, તેઓ અત્યારે આઈફોન ખરીદી રહ્યા છે. દે આર બાઇંગ આઈફોન. તેઓ અત્યારે મુંબઈ જઈ રહ્યા છે. દે આર ગોઈંગ ટુ મુંબઈ. તેઓ ગઈકાલે કેલકત્તા જઈ રહ્યા હતા. દે વર ગોઈંગ ટુ કેલકત્તા. તેઓ આવતીકાલે મુંબઈ જઈ રહ્યા હશે. દે વિલ બી ગોઈંગ ટુ મુંબઈ ટુમોરો. ઓકે, તો ક્લિયર. ફટાફટ વાક્ય બોલવા માટે હું જેમ ઝડપથી વિચાર્યા વગર બોલી શકું છું તો તમે બોલી શકો, બટ એના માટે લાગે એક જ વસ્તુ, પ્રેક્ટિસ કરશો તે તો પાવરફુલ થશે. એ હું તમને જવાબદારી સાથે કહું છું. તો કરશો કે નહીં?
100% તમે કરવાની છે. પહેલા એક વિડીયોને લાઈક કરી દેજો. જેને હજી લાઈકનું બટન નથી દબાવ્યું, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું, એ like દબાવી દો ને યાર. શું કામ તમે રાહ જુઓ? લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબનું બટન આપ દબાવી શકો છો. વિડીયોને શેર કરી શકો છો. કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી શકો છો. આટલી મહેનત આઈ એમ ડુઈંગ ફોર યુ, સો યુ વિલ હેવ ટુ પ્રેસ ધ લાઈક બટન ઓર સબસ્ક્રાઇબ બટન ફોર મી, because you will have to support me, because I want to reach at 1 million subscribers. So will you support me? Yes or no? Tell me. Okay, ચલો તો ક્લિયર થાય છે. ઓકે, તો આ પ્રોપરલી સાથે તમે જેમ સેન્ટેન્સ બોલશો તો એમ વધારે ફાયદો થશે. અને હવે જે મારે જે શીખડાવવું છે પ્રોપર પ્રેક્ટિસ સાથે, જોજો હવે તરત ખ્યાલ આવી જવો જોઈએ. હું એક વાક્ય લખું પહેલા, જો જેટલા પણ આખી સ્પીચ બોલવી હોય કોઈ પણની સામે, તો જે મનમાં આવે ને એને તમારે ઇંગ્લિશમાં પહેલા બોલી જ નાખવાનું, પ્રેક્ટિસ માટે કહું છું. અને એમાં જે ઘણા બધા શબ્દો છે, જેમ કે કંજક્શન છે, એન્ડ હોય, બીકોઝ હોય, સો હોય, પછી ધેરફોર હોય, પછી તો કે બટ હોય, પછી તો કે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ બધા પ્રકારના કંજક્શન છે એ હોય તો તમે ખાસ જોઈ શકો છો. અને આ બધા શબ્દો અમને આપણી દેવસત્ય બુકમાં પ્રોપરલી એક્સપ્લેનેશન સાથે સમજાવેલા છે. અને એક વખત દેવસત્ય બુક તમારી પાસે હોય ને પ્રોપરલી તમે એની મહેનત કરવા માંડો ને, સ્ટેપ બાય સ્ટેપ બધું આપેલું, અને જે રીતે હું સમજાવું છું એ બધું એમાં લખેલું છે દેશી ભાષામાં, કે તમે કોઈ પણ જે લોકોને સાવ અંગ્રેજી નથી આવડતું એ અહીંયાથી વાંચતો જાય ને તોય એને પ્રોપરલી મગજમાં ઉતરતું જાય. એ રીતે પ્રોપરલી આખું સેટઅપ ત્યાં મેં કરાયેલું છે. તો જુઓ અને સમજો અને બોલો અને વાંચો અને બોલો અને લખો. ઓકે, આટલું ક્લિયર થશે તો બસ, આટલું ક્લિયર થશે તો એ પણ ક્લિયર થશે, એ ગેરંટી છે. હવે માની લો કે શરૂઆત કરીએ. જોજો હું સેન્ટેન્સ બોલું તો એમાં મારે કયો શબ્દ વાપરવો. ઓકે, માની લો કે આપણે એમ કેવું હોય કે સર ટુડે આઈ એમ ફ્રી, મતલબ હું અત્યારે નવરો છું. યસ સર, હું આજે નવરો છું. તો ટુડે એટલે કે આજે હું નવરો છું. આઈ એમ ફ્રી. શું થશે? આઈ એમ ફ્રી. તેથી આપણે બગીચામાં જશું. તેથી, હવે તેથી બોલ્યો એટલે તરત ખબર પડી જાવી જોઈએ. સો આપણે બગીચામાં જશું ભવિષ્ય છે એટલે વી વિલ ગો ટુ ધ ગાર્ડન. શું તમે મારી સાથે આવશો? તો ભવિષ્યનું પ્રશ્નાર્થ વિલ યુ કમ વિથ મી, કમ વિથ મી પ્રશ્ન. તો પછી ઓલો શું કહે છે કે મારી પાસે ટાઈમ નથી. હવે જુઓ, મારી પાસે ટાઈમ નથી તો શું થશે? આઈ ડોન્ટ હેવ ટાઈમ. આઈ ડોન્ટ હેવ ટાઈમ. કારણ કે મારે શું કહેશું આપણે? હા, કારણ કે મારે મોલમાં જવું છે. કારણ કે એટલે બીકોઝ મારે જવું છે, મારી ઈચ્છા છે. ઈચ્છા વાળું વાક્ય હોય તો વોન્ટ ટુ વાળું આવે તરત ખબર પડવી જોઈએ. મારે જવું છે તો આઈ વોન્ટ ટુ ગો ટુ ધ મોલ. મોલ. રેડી? ઓકે. પરંતુ હા, બટ યસ. બટ યસ તો સિમ્પલ, જેમ બોલતા જાવ ગુજરાતી એમ લખતું જવાનું. બટ યસ, હું તારી સાથે આવતીકાલે આવીશ. હું તારી સાથે આવતીકાલે આવીશ. આઈ આવીશ એટલે વિલ કમ. વિલ કમ વિથ યુ ટુમોરો. ઓકે, ચલો અત્યારે હવે હું જાઉં છું. તો અત્યારે હું જાઉં છું તો નાવ આઈ એમ ગોઈંગ. આઈ એમ ગોઈંગ. કારણ કે હું લેટ છું તો હું લેટ છું. આઈ એમ લેટ. લેટ એટલે કે હું ઓલરેડી લેટ છું તો આઈ એમ ઓલરેડી લેટ, એમ તમે કહી શકો. ઓલરેડી આઈ એમ લેટ, એમ તમે કહી શકો. ઓકે, ચલો સિમ્પલ વસ્તુ છે. તો આ એક કોન્વર્ઝેશન થઈ, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત થાય તો તમે આ રીતે આખું સેન્ટેન્સીસ, ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકો. જો આમાં એમિઝારનો ઉપયોગ થયો, ડોન્ટ હેવનો ઉપયોગ થયો, વેલકમનો ઉપયોગ થયો, વોન્ટ ટુ વાળાનો ઉપયોગ થઈ ગયો, આ ચાલુ કાળનો ઉપયોગ થઈ ગયો. આવું નવું ભૂતકાળમાં લઈ લ્યો. ભૂતકાળમાં લેવા માટે બીજું વાક્યની પ્રેક્ટિસ આ રીતે કરવાની કે ગઈકાલે મેં તને કોલ કર્યો તો. યસ્ટરડે મેં કોલ કર્યો તો. આઈ કોલ્ડ યુ. પરંતુ બટ તે ફોન જ ન ઉપાડ્યો.
તે ફોન ન ઉપાડ્યો તો તમે કહી શકો યુ ડીડન્ટ પિક અપ માય ફોન, અથવા તો રિસીવ માય ફોન. ઓકે, સિમ્પલ, ફટાફટ બોલવાનું છે. મારે કામ હતું અથવા તો મારે પૂછવું હતું તો શું કહી શકો? આઈ વોન્ટેડ ટુ આસ્ક સમથિંગ એટલે કંઈક. આઈ વોન્ટેડ ટુ આસ્ક સમથિંગ ટુ યુ, મારે તને પૂછવું હતું. ઓકે, પણ તે ફોન નો ઉપર, બટ યુ ડીડન્ટ રિસીવ માય કોલ. ઓકે, હવે તું ક્યારે ફ્રી હોઈશ? તો ક્યારે એટલે when will you be free? તું ક્યારે ફ્રી હોઈશ? ઓકે, તો ઓલો કહેશે હું 7 વાગે ફ્રી હોઈશ, તો I will be free at 7 AM અથવા તો PM, કે જે હોય. રેડી? તો આ રીતે તમે કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ કરી શકો છો, પ્રોપર વેમાં પ્રેક્ટિસ કરી શકો છો. એના માટે તમારે જબરજસ્ત આ લેક્ચર્સ જોવા પડશે અને ફાયદો કરવો પડશે. મિત્રો, જેને પણ સાવ નથી આવડતું, જેને પણ તકલીફ પડે છે, પ્રેક્ટિસ વધારો. જે હું અહીં કરાવું એના માટે, જો ટાઈમ કોઈ પાસે ન હોય છે, ટાઈમ તમારે કાઢવો પડશે, અને ટાઈમ કાઢશો ને તો જ ફાયદો થશે. બરોબર છે? બાકી લેક્ચર જોઈએ, તમને કન્સેપ્ટ ક્લિયર થાય, પણ તમારે કન્સેપ્ટ ક્લિયર કરીને ક્યાં જવું છે? તમારે બોલતા શીખવું, તમારે લખતા શીખવું છે. તો તમારે એના માટે ટાઈમ કાઢવો પડશે ને ભાઈ. સમજવા માટે હું તમને ટાઈમ કાઢી દઉં, તમારે બોલવા માટે તમે તમારા માટે ખુદ ટાઈમ ના કાઢી શકો, કાઢવો પડશે, તો કાઢો. ઓકે, તો સરસ મજાનો આજનો આ લેક્ચર પરફેક્ટ, મજા આવી કે નહીં? સન્ડે સ્પેશિયલ ક્લાસ આવી જ રીતે આવતા રહેશે, પણ તમારે મને ફૂલ સપોર્ટ કરવાનો છે. સપોર્ટમાં શું કરવાનું? એક તો તમારે આપણે આ વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો, કારણ કે ઓલરેડી 6,80,000 લોકો જોઈન થઈ ગયા, 7 લાખને આરે છે. આમાં પણ 1 લાખ લોકો ઓલરેડી જોડાવા આવ્યા, કારણ કે બધી જગ્યાએથી આપણે રીલ્સ અને વિડીયોઝ દ્વારા અંગ્રેજી શીખવવાની કોશિશ કરીએ છીએ અલગ અલગ રીતે. ઓકે, અહીંયા છે વિજય નાખ્યા, આપણી વોટ્સઅપ ચેનલ છે, તો એને પણ ફોલો કરી દેજો. QR કોડ સ્કેન કરી શકો છો, સ્કેનર આવે ને એનાથી, અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો ને તોય વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે, જોઈન થઈ જાઓ. હવે ગુરુ ઓફ ગુજ્જુ આજે સાંજે 8 વાગે ત્યાંય લેક્ચર હશે. અને હવે જો અત્યારે લેક્ચર પૂરો થાય છે, એટલે જે 10:30 જે લેક્ચર લેવાનો હતો ને, એ લેક્ચર તમે નથી જોયો તો ગુરુ ઓફ ગુજ્જુ સર્ચ કરી, અથવા તો આપણી વોટ્સઅપ ચેનલમાં લિંક તો મૂકેલી જ છે, પણ છતાંય તમે ત્યાં જે સર્ચ કરીને લેક્ચર જોઈ શકો. આજે 8 વાગે પણ અહીંયા લેક્ચર હશે, નવો મસ્ત રીતે, અને 9 વાગે આપણી ચેનલ ઉપરથી હશે, લાઈવ જ હશે. તો ખાસ તમે જોડાઈ જશો તો વધારે ફાયદો થવાનો છે. તો આજનો આ લેક્ચર જે આપણો સન્ડે સ્પેશિયલ ક્લાસ હતો, એ કેવી મજા આવી એ તમારે મને જરા કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. અને હા, જતા એક વખત વિડીયો લાઈક, શેર અને કમેન્ટ સેક્શનમાં 4 દિલડા મૂકી દો, 4 દિલડા મસ્ત રીતે. આપણે 4 દિલડા જોઈએ છે મસ્ત રીતે. અને સબસ્ક્રાઇબ પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ. ઓકે, અને સાંજે મળીએ છીએ પાછા, ભૂલાઈ ન જતા. ઓકે, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય બાય, ટાટા.